કચ્છમાં આપણી સરહદ ઓળખો કાર્યક્રમ યુવાનોમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરે છે। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આપણી સરહદ ઓળખો કાર્યક્રમ યુવાનોને રાષ્ટ્રની સરહદો અને સંસ્કૃતિ વિશે જાગૃત કરવાના પ્રયાસ રૂપે કચ્છમાં સફળતાપૂર્વક ચાલી રહ્યું છે। સમગ્ર ગુજરાતમાંથી 100 યુવક યુવતીઓ કચ્છની સરહદો અને સમૃદ્ધ સંસ્કૃતિનો અનુભવ કરવા માટે 10 દિવસના પ્રવાસે આવ્યા છે। જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી ભુજ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને રાષ્ટ્રની સરહદો, ભૌગોલિક સ્થિતિ, પુરાતત્વીય વારસો, સાંસ્કૃતિક જીવનશૈલી અને કચ્છી કલા કસબ વિશે વિસ્તૃત માહિતી આપવાનો છે। આ કાર્યક્રમમાં યુવાનોને આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરજ બજાવતા વીર જવાનોના જીવન અને કાર્યો વિશે પણ માહિતગાર કરવામાં આવે છે, જેથી તેઓમાં દેશભક્તિ અને રાષ્ટ્ર સેવા માટે પ્રેરણા જાગે। 3 માર્ચથી 12 માર્ચ સુધી ચાલનારા કાર્યક્રમમાં યુવક યુવતીઓ કચ્છ અને બનાસકાંઠાના 22 વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે, જેમાં ભુજ, ધોળાવીરા, કાળો ડુંગર, મેકણદાદા, સ્થાનક ધગ્ર, રુદ્રમાતા જાગીર, ભેડિયા બેટ, હનુમાન તલાઈ, ખરદોઈ પોસ્ટ, આંતરરાષ્ટ્રીય બોર્ડર, ધોરડો સફેદ રણ, ધીણોધર જાગીર, માતાના મઢ, લખપત ફોર્ટ, નારાયણ સરોવર, કોટેશ્વર, જખો પોર્ટ, પિંગલેશ્વર બીચ, માંડવી બીચ, શામજી કૃષ્ણ વર્મા સ્મારક ગોધરા, અંબેધામ દીવા દાંડી, જેસલ તોરલ સમાધિ અંજાર, ગાંધી સમાધિ, મેરિયા નેચર ઝોન ચોબારી, એકલરણ, રવેચી માતા મંદિર, વ્રજવાણી ધામ અને બનાસકાંઠાના સુઈગામમાં આવેલ નળાબેટ સીમા દર્શનનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં યુવાનોને કચ્છના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, લોકકલા, સંગીત, નૃત્ય, પરંપરા, જીવનશૈલી, ખોરાક, પહેરવેશ અને સામાજિક રિવાજ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે। કચ્છી ભરત ગૂંથણ, લાકડાની કોતરણી અને માટીકામ જેવી કલા કસબ વિશે પણ જાણકારી આપવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરજ બજાવતા વીર જવાનોના જીવન અને કાર્યો, રાષ્ટ્રની સુરક્ષા માટે તેમના બલિદાન અને યોગદાન વિશે માહિતી આપવામાં આવે છે। આ કાર્યક્રમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ પ્રાંત યુવા વિકાસ અધિકારી નરસિંહભાઈ ગાગલ, સિનિયર ક્લાર્ક યોગેશભાઈ આચાર્ય અને ઇન્સ્ટ્રક્ટર સીઓ રામજીભાઈ મેરિયા, દેવેશી વાળા, સતીશભાઈ પાંડે, કિશોરભાઈ હેડાવ, અરવિંદ બડાલિયા, રસીદભાઈ સમા અને અનુરાધાબેન સુહાગિયા દ્વારા સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવી રહ્યું છે। આ ટીમ શિબિરાર્થીઓની સાથે રહી વિવિધ સ્થળોની વિસ્તૃત જાણકારી અને માહિતી પૂરી પાડે છે। આ કાર્યક્રમ યુવાનોને કચ્છની સરહદો, સંસ્કૃતિ અને વીર જવાનો વિશે જાણકારી આપી તેઓમાં દેશભક્તિ અને રાષ્ટ્ર સેવા માટે પ્રેરણા જગાડે છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। ઓળખો 2025 કાર્યક્રમ જેમાં અમે મારા જેવા 100 યુવાનો ઉપસ્થિત થયા છે। મારું નામ ધ્રુવ સિંધી, ગામ વડનગર, જિલ્લો મહેસાણા, યુવા રમતગમત અને સાંસ્કૃતિક કચેરી ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લામાં કચ્છ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાની સરહદ ઓળખો કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે, જેમાં અમારા જેવા યુવાનોને કચ્છ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાની સાંસ્કૃતિક પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ અને કલ્ચર જાણવાનો મોકો મળ્યો છે। આ પ્રવાસ સદંતર નિઃશુલ્ક છે અને આ પ્રવાસ યોજવા માટે યુવા સાંસ્કૃતિકના જિલ્લા, યુવા સાંસ્કૃતિક અને રમતગમત કચેરી ગાંધીનગર તથા કચ્છ જિલ્લાનો હું આભારી વ્યક્ત કરું છું અને તેમજ કચ્છ જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવી, યોગેશભાઈ આચાર્ય અને નરસિંહભાઈ ગાગલનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું। જય ગુજરાત, જય ભારત।